અમે કોઈ અમારી પાસે એવી સત્તા કે સંપત્તિઓ નથી, પણ અમારું મન મકોબળ છે, મનોબળ છે, મકમ છે. અમારું સર્વસ્વ તમારા હક અને અધિકાર માટે લડવા માટે અમે તૈયાર છીએ. ભાજપ જે રીતે ત્રાહિમામ પ્રોકારીને મોંઘવારી ચરમસીમાએ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ, ખેડૂતોને ભાવ નથી મળતા, મધ્યમ વર્ગ અત્યારે પીડાઈ રહ્યો છે. આગામી ચૂંટણીઓ હું જામનગરની જનતાને કહેવા માંગુ છું, સ્માર્ટ મીટર ઉપર લડાવવી જોઈએ. તમારા ઘરે જો તમે ભાજપને મત આપ્યો જામનગર મહાનગરપાલિકામાં, તો મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવશે અને બીજા જ દિવસથી તમારા ઘરે ભાજપ વાળા પોલીસને સાથે રાખીને સ્માર્ટ મીટર નાખશે અને જેના બિલ ડબલ કે ત્રબલ આવશે. જો તમે ભાજપને મત નહીં આપો તો આ લોકોનો સ્માર્ટ મીટર છે એ અભેરાઈ ચડાવી દેવામાં આવશે ને એમ લાગે છે કે શહેરની જનતા છે એ પરેશાન છે સ્માર્ટ મીટર તમે નથી નાખવા. તો મારી સૌને વિનંતી છે કે સ્માર્ટ મીટર ઉપર આગામી ચૂંટણી મહાનગરપાલિકામાં લડાય અને જે પણ ભાજપ આગેવાનો તમને ચૂંટણી માટે મતદાન કરવા, જે સગા સંબંધીઓ, જ્ઞાતિના આગેવાનો, ધર્મના આગેવાનો આવે તો એમની પાસે ખાતરી લેજો લેખિતમાં કે શું તમે સ્માર્ટ મીટર લગાડશો કે નહીં. લેખિતમાં આપો. કોઈ ભાજપ વાળો તમને લેખિતમાં નહીં આપે